નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરાના રસ્તાઓ પર ફરી એકવાર બેફામ રફતારનો ભોગ એક નિર્દોષ યુવક બન્યો। તારીખ 12મી માર્ચની એ સાંજ ટિબેટેર વિસ્તારમાં કોઈ સામાન્ય સાંજ ન હતી, પણ એક પરિવાર માટે ચિંતાની લકીરો ખેંચનારી સાંજ બની ગઈ। જ્યારે પેલો યુવક પોતાની મસ્તીમાં બાઇક ઉપર જઈ રહ્યો હતો, ત્યારે તેને ક્યાં ખબર હતી કે પાછળથી આવતી કાળમુખી કાર તેની જિંદગીને રસ્તા ઉપર ફંગોળી દેશે। સ્પીડ બ્રેકર પાસે જ્યારે વાહનની ગતિ ધીમી હોવી જોઈએ, ત્યારે કાર ચાલકની લાપરવાહીએ એક યુવકને હવામાં ફંગોળી દીધો। કાર જો ધ્રુજાવી દે તેવી વાત તો એ છે કે માણસાઈને નેવે મૂકીને કાર ચાલક લોહી લુહાણ યુવકને મદદ કરવાને બદલે ત્યાંથી ભાગી છૂટ્યો। શું રસ્તા ઉપર ચાલતા માણસની જિંદગીની કોઈ કિંમત નથી? સીસીટીવીમાં કેદ થયેલા એ દ્રશ્યો આક્રોશ જન્માવે તેવા છે। હવે આશા માત્ર પોલીસ પર જ છે કે તે ફરાર ચાલકને શોધીને ન્યાય અપાવે।